પિંગલગઢ નગરી સી અને રાજ રૂડા પડિયા રાજવીના શોભી છે. ભલે મારી બેન એવું એલી એકલી એકલી કોની આરે વાતો કરે એ અજાણો મારા ડેલી આવ્યો છે. એ એને અંદર લઈ જાવ હાલો અંદર આવતા રહ્યો, આવતા રહ્યો ઘરમાં આવતા રહ્યો. હે આ ઘર છે ઓહરીમાં વૈયા એને ઘરમાં નથી ફરજમ બરોબર છે ઓ હરી ફળિયામાં ઊભા. હા એમ આથી વિજો સીધું ભાઈ તમારે ન્યા કેડી કરી કોણ સવ તમે? હે એ કોણ સવ? કેમ આખે પટા બાંધ્યા છે એ પાટા તો નથી બાંધા પણ કોઈ દી જોયા નહીં એટલે પૂછ્યું. પણ એમ તો અમે ગોરદાદા છીએ. હુંગી લ્યો એલા ઈ શેના લોટના આવતા? મેંદાન લોટ ના એ મેંદાનો લોટ તો તારો હુકો શીકણો હોય. તારો એ શીખના છે તો એ જ તો આ આ છોટવા મળ્યો. એ તમને કહું ઈ કોઈ દી મેંદા લોટ ના હોય. એ તમને કે છે ઈ તમે કે જોયું કોઈ દી એવું? એમ કેમ કીધું તમને કહું એમ? આથી તમને જ કહું ને. એટલે પરભારી કોઈની દીકરીને તમને કહું એમ કહેવાય નહીં તે તું દાદા. કરે કેવાય આ તો તમે ઘરમાં એમને તુકાર કીધું મેં. તું કરે નો કહે બેન કેમ છો એ બેન રેવા દો એમ કહેવાય. ઠીક એ બેન એમ કીજો હવે તો જોવો તો ખરી હું કેવડો છું તમારા કરતા. કેવડા છે? ટીણીયો એમ નહીં એમ તો અમે ભૂદેવ છીએ. ઓલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ હા ઈ તઈ એમ કયો ને અદા સવ એમ તમાર બેન નો માને માં હું કરું? પણ ઓલો ઝાંઝડાનો ઓલો રોડ જ નથી વેટી. આ બાજુ જ હોય રોડ ની આ બાજુ. ખાવાય ન થાવી તો સવારે વહેલું ઉઠાય. અને એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નકર માથું ફોડી નાખશો. નાનો એવો હા ટીણીયો કેવડો છો બટા? 100 વાહનો 100 અમુષ્ય જોતા લાગતું નથી કેવડો 100 એમ તો બોલતા આવડતું હશે ને? અરે બધુંય બોલતા શીખી ગયો. બોલ તમારો દીકરો ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા ફૂવા સારું બોલે હું. અરે બોલતાય શીખી ગયો ને પાછો હાલતાય શીખી ગયો. લંગડી આવડે? લંગડી નહીં પાપા પગલી પાડે. આવડે ને હાલતા શીખી ગયો ખાતા શીખી ગયો બોલતા શીખી ગયો સી કરતા શીખી ગયો કેમ આમ હાલે? એમાં એવું છે કે નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. ઠેક એક રગ દબાઈ ગઈ એમ કયો ને? તો તો હવે એક આપી દો એટલે પૂરું થઈ જાય. આમાં લાગુ પડે હવે પાકી ગયું માથું ખાવ પૂરું ટ્વિસ્ટ થઈ ગયું એમને તમને પાણકો દેખાય છે? તો આ પાણકો નથી આશે લીલો શ્રીફળ. એમ નહીં શ્રીફળ લઈને આયા છે ધક્કો ખવાય. કા કેમ નો ભાઈ? એ મને કીધું હોત તો હું હનુમાન બાપાને ડેરીએ વધેરી આવત. હા ઓ તને કોઈ દી જોઈ નહીં ને સલોત્રા ઉતારતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને તારો ડો 3 રૂપિયા નો ખાલી એ ઈ દઈ દેઈ. શું દઈ જઈ પાણીપુરી ઊભી બે 3 માં કોરી ખાઈ ગઈ ને નો દીધા નો દઈ દેતી તો અમાર વાહો ભાઈ રખાઈશો. હું ગ્રીન લાઈન ચોકડીએ જ બેઠો હોય પણ અમે ગ્રીન લાઈન છોકરી હાલતી જ નથી. કે તું ક્યાં લે એ અમે માધા પર છોકરી થઈને ડાયરેક્ટ હનુમાન મઠી. હા હવે તો ફૂલ થઈ ગયા ને સીધી ઉતરી જતી હશે ને તો પણ એમ ને તમે હું કમેન્ટ ને માં દીકરો બાંધો. એ અમાર દીકરો છે. હે અમાર માં છે અમાર દીકરો છે. તો કોણ છે? એમ કેમ નો કીધું કે બેન ભાઈ બે બાધોમાં એમ? આને તો એમ તમારે કહેવાય બે માણા બાતોમાં એમ અમે હેડી હેડી ના હે એમ નહીં એમ નો કહેવાય કે બેન ભાઈ બાધોમાં બે હરખા નથી. તમારે એમ કેવું જોઈએ બે માણા બાતોમાં એમ નહીં તું ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો? તો તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો આને તો જો લગ્ન કરવાની ઉતાવળ. આઈ મારી માં હોય પફવારી જો ને પણ એમ નહીં કોઈ ને એમ કહેવાય હોવ એમ કહેવાય. તો એમ નો કહેવાય તો શું કહેવાય આને? મારી પાટલા હાવ અમે જાવીને બચવા અમને પણ અમને નો ખબર હોય અમે નો અરેડા ખબર માણસ. હોય. નો ખબર હોય તો પૂછાય કોક ને શું થાય તમારે એમ આ તો ડાયરેક્ટ કે માં દીકરો બે માણા કહેવાય પણ બેન મને- ભાઈ કહેવાય. બે માણા કહેવાય ફૈજી હાવ કહેવાય અને એમ નહીં હા આ ઈ શ્રીફળ નથી, તઈ આ લગ્ન નું શ્રીફળ છે. એ બાપા લગનમાં શ્રીફળ આવે? હું કેસો? લગનમાં શ્રીફળ આવે? તું તો શ્રીફળ ની વાત કર, મેં તો કોઈ દી સાલોત્રું નથી જોયું. તમે તો કાઈસલી ન જોઈ તો તમે બધા જોયું હું આવા ખુલ્લા માંડવા હવા ઉદાસ ના આવા ઉદારતા એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ દાદા હા અમારા રજવાડામાં લગ્નનું નામ જ ન લેતા. કા કેમ નો લઉં? હે હા આ અમારી ગામની બાયુને પૂછો કે મારા 4 વાર લગ્ન છે અને 5 વાર છૂટું થયું કોઈ દી મેં શ્રીફળ ન જોયું. અરે અરે હું થયું શું
4 વાર લગન છે અને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. તું મારી બેટી લોટકી છો. કા 5 ને ઉલાડીને ખાય. એ પૂછાય એમ મારી નથી આવી, તઈ એ છૂટું કરીને વી આવી સૌ. ક્યાંય ઠેકાણે નો પીડા મારા પાટલા હાહુ. બાઇકમાં છે ને તો મળી જાય, ઉપાધિ ન કરાય. હવે આંધો ને ટોટી. આપણે આપણું કરો ને બાપા તોય ઘણું છે. હારું હારું હારું. એમને શ્રીફળ વગર કીધી લગ્ન થાય થઈ ગયા ને પણ તોય થઈ ગયા. હા તો તમે બધે કહી દો કઈ રીતે? એ લગન ની રીતે લગન. એલા તોય કે લગ્નની રીતે લગ્ન કહી દે. બા મૂકો ને હું માથાકૂટ કરો, બધું લવ મેરેજ વાળ્યું છે. બકા ઓય બા કાયલ્યું તે હોય એવું કે તે નારિયેળ વગરનું થાય તમારું ક્યાંય શું છે? એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. એ બેન તારી ખીરાઈ મારા બાપુનું ધ્યાન કોણ રાખે? આ આવી ગયા ધ્યાન રાખવા ઈ વાળા. થોડા આજીવન રહે. પણ ખાલી જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. એવું છે? હા. તો તારી ઘીરે વળી આ જમવાનું છે શું વળી? એ મારી ઘરે સુરત થી મહેમાન આવ્યા છે, તે મેં મંચુરિયમ બનાવ્યું છે. ના 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 ઈ રહેવા દે, મંચુરિયમ રહેવા દે. કા ઈ બાબા મને દેખીને કાક થાય, ખાવું કેમ? એ ઈ મને ખાતાય ન આવડે ના. એ પણ મેં નાની નાની ગોળી બનાવી છે, આખે આખી ગળી જવાની. આખે આખી ખાઈને આખી કાઢવી કરીને એ હું મંચુરિયમ બાપા માર નથી ખાવું બાપા. તો મારા ઘીરે આવી, ના મંચુરિયમ જાન તો મારા ઘીરે આવી. તમારે ઘી શું? તમારે ઘી શું છે? તમારે ઘી શું થોડી બેન? મારા ઘીરે પકોડા બનાવ્યા. શું પકોડા? પકોડા તોતડીના પેટની હરકું બોલ ને પકોડા પકોડા કરે એ કે પકોડા? ઈ તો હરખું જ બોલે છે, પણ તારા કાનમાં મેલ ભરાઈ ગયો છે. તે હું તારી બેન પકોડા પકોડા કરે? ઈ એમ કે છે પકોડા. પકોડા હા. નથી ખાવા તારા પકોડા જા. એ તો મારા ઘરે આવી. તમારે ઘી શું છે બેન? મારા ઘરે છે ને હે સકુ મકુન ભાજી બનાવી છે. સક્કો મુકન ભાજી? હા ઈ કેવી હોય એલી? ઈ આવે તને ન ખબર હોય. ઈ તારી હાહુન ખવડાવજો જાવ. એ મારે નથી ખાવી એની સક્કો મુકન એમ ભાજી. નહીં, એની હાહુ ને શું છે? એની હાહુન ખવડાય સક્કો મુકન ભાજી ડોસીને. પણ એની હાહુ ને શું છે એમ કહું છું. કઈ ની હગા તૈન નો ખવડાવાય? પણ અમારે ઈ લોકો આરે લગન સુધી કઈ સંબંધ જ ન હોય. કેમ નહીં સંબંધ? ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. તમે બધા તમારી ઘીરે ને ઈ બધા એની ઘીરે. હા. અને હું પાછો કોકના ઘીરે. હું પાછો વાડીમાં. તો હારું આવજો બેનું. બાય. હાય ધોરી બેન. બાય. આવજો ઢૂંઢી બેન. બાય. તારા કેવો લાગે છે બાપા? હાય બેનડી. જો સકુ મકન ભાજી ના ખાવી હોય હે? ને તો પ્રમ દિવસની દીવા દાંડીનું શાક પડ્યું છે. પમદીન હુઈ હા એ તું ખાઈ એ જા. ફ્રીજમાં રાખી દઈએ અમે. એટલે કાઈ નો થાય. કાઈ ન થાય. ઠેક આવજે બેન. થેપલા હાજી નથી ઉકાળ. તો કાલ પાણી ભરવાની તેરી ઠેપલા લેતી આવજો. હુકાણા નો હોય તો ખાઈ જવા. આવજો બેનું. આવજો ધોરી બેન. આવજો અનુ બેન. એ ટાણાની નો કે તારો ડો ઢાંકણી કહેવાય. બધું ગોગડિયું લાગો હો. આવજો ઢૂંઢી. બાય. હાય બેની. કાલ આવજો ને ઠેપલા લેતી આવજો. થેપલા લાવ કે સૂરનું લાવ? ગમે ઈ લાવજે ને. ખાવ લ્યો. હે મોટો ટર્બો બેરિંગ. હે મોટી ઢૂંઢી ગઈ આમ કે ગળું બહુ પાકતું. હવે સન્માન સમારંભનો વારો આવશે દાદા. અહીંયા આવો. સન્માન સમારંભ થાય છે. અહીંયા આવો, તમારું સન્માન કરું છું. ગળું બહુ પાકતું. કયું જોઈએ? ઝાંઝરડા ગત ગંગા મંડળ ભાઈ ભાઈ તરફથી એક સરસ મજાનો સન્માન કરવાનો છે. તો એવા લક્ષ્મણભાઈ છગનભાઈ બાબરિયા તે સ્ટેજ ઉપર આવે અને હા ભાઈ. ગૌતમભાઈ લક્ષ્મણભાઈ બાબરિયા તે પણ સ્ટેજ ઉપર આવે. હાલો નામ બોલતા એવા લક્ષ્મણભાઈનું અને ગૌતમભાઈનું